ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. પછી મોબાઈલ જીનકો હતો દીધો હતો 700 રૂપિયા વાળો એ ભેગો લઈ પછી મેં ફોન જ કટિંગ કરી નાખ્યું ને ડીલ કરી નાખ્યા નંબર લે અહીંનું કાર્ડ હતું પછી બંધ જ કરું આ વળી આમાં આપનો ધંધો લગાડે છે ઊંડા ઉતારી છે કઈ એવું છે. કેટલા ભાઈઓ તમે? અમે 3 ભાઈ. તમે નાના મોટા ભાઈમાં? હું વેસ્ટેરો છું, મારા જીનકો છે ને મોટો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો જામનગર બોલો. જામનગર બોલો તમે? હે ઓલા વિડિયો નાખો છો ને ઈ? હા બોલું છું બોલો. તમે ચા હા આપણે કોની છો તમે? અમે દરજી છીએ. ઠીક દરજી. અમારે તામેસા હોય ને? હાજી સાચી વાત છે. અમે કોરી છે. હાજી કોળીમાં આવે છે. સાચી વાત છે તમારી. હા સાચી વાત છે. તમે દરજી કીધા ને? દરજી છીએ અમે. આપણું જે સેટિંગ થાય એવું જો જો કઈ ફોન નંબર વિડીયો મૂકવો પડે ચેનલ ઉપર. ઓહો વિડીયાનું તો માને એવું કઈ ફાવતું નથી કઈ. બરોબર. એટલે એવું થોડું કોઈ તમને આવડે તો જ વિડીયો મૂકાય, નકર ન મૂકાય. હું અહીં બનાવું ને વિડીયો. હે એ વિડીયો તો મારે બનાવવાનો હોય ને. તમારે તો બસમાં બેસી જવાનું, ડ્રાઈવર હાંકતો હોય. ઠીક. હા ઈ બરાબર. આમાં હું વિડીયો મેળવાનું, હું પૈસા હું લેવાનું હોય? પૈસા તો કાંઈ નથી, ફ્રી જ છે. સારું લ્યો. અમને તો હું જામેસા નતું. અમારે જે અમારું ગામમાં જૂનું હરિયા છે ને તો પાનેલી રહી અમારે માતાજીની રાખડી અમે જામેસા ની હતી. મને કદાચ જામનગર જામેસા આની પેલા અમારે ઉચ્ચું કરે તે જામેસા અહીંયા આવ્યા હતા. બરોબર. મને લુવાણા હે એ લુવાણામાં ધામેચા આવે. હવે આપણે તો વરો 50 થયા છે. બરોબર. એટલે વિડીયો મૂકવાનો છે તમારે? વિડીયો તો પછી માં હું તમે કહેતા હતા હું કેમ મેળાય છે? એટલે તમારું અમારું સરનામ દેવું પડે ને જોઈ? તમારો પરિચય બધો આપવો પડે તમારે. પરિચયમાં તો પછી એમાં શું છે કે હું કોઈ એવો સેટિંગ વાળો ભેગો લઈને તો હું મેં ભેગા મને કઈ ખબર ના પડે એમ. તમારી ઉંમરની તમને ખબર ન હોય, તમે શું કામ કરો છો તમને ખબર ન હોય. તમારે તમારો જ પરિચય આપવાનો. બીજા કોઈ ભેગા આવે એને થોડોક તમારા પરિચય ની ખબર હોય. બરોબર. પરિચય આપણો આપવાનો. બરોબર. તમે શું કામ કરો છો, કેટલું ભણ્યા છો, તમારા પરિવારમાં કોણ કોણ છે, ભાઈ બહેન કેટલા છો, આ બધો પરિચય આપવાનો છે. એમાં કોઈ બીજા 2 જણા ભેગા હોય એને બધી થોડી ખબર હોય. હા એ બરોબર. ને તમે પૂછો એને જવાબ દેવાનો હોય ને. બરોબર. બીજું તેમાં કઈ છે નહીં. વિડીયો કરવો પડે પછી તો આગળ હાલે ને જોઈ. તો જ તમને બહાર તો પાડવા પડે ને. બહાર પડ્યા વગર તો ક્યાંથી ખબર પડે? કોઈ વ્યક્તિને ખબર પડે કે તમે આ રીતના વ્યક્તિ છો તો તમારું ક્યાંક પાત્ર મળે. હા તો જ થાય ને. સાચી વાત. કારણ કે આ 2-3 દિવસ હમણાં એવું હોય ને વિડીયો હોય કે એકલો હોય તો પછી હું હોય જોતા હોય તો એ રીતે વિડીયો બનાવવાનો. તમે વિડીયો જેમ જુઓ છો ને એવો તમારો વિડીયો બને. તો બનાવો તો બનાવો. બીજું હોય તો આપણે બે હાલે. બીજું પૂછો એમ જવાબ દે. બરોબર. ઈ તો એમ જ હોય ને. તમે પૂછો હું પૂછું એમ તમારે જવાબ દેવાનો. હા ભાઈ એમ. અને એવું પાત્ર હોય તો આપણે જો આપણે સીધા માણસ છે. બરોબર. બરાબર. આપણે 6 વીઘા આપણી પાસે ખેતી છે. 6 વીઘા? 6 વીઘા. એટલે અમે 3 ભાઈઓ છે. 20 વીઘા છે. પછી 6 વીઘા 6 વીઘા આવ્યું છે. પણ એમાં શું છે કે મારું માવતર 2 મારે ગુજરી ગયા. બરોબર. પછી અમારી બેન છે ને એ એક છે. એટલે એનું શું અમારે નામ નથી કાઢ્યું ચાલો અમારે હવે જ કાઢવું હોય અમારું. એટલે આપણે ખાતે જમીન હજી સડી નથી. ખોટું ક્યાં કેવું? અચ્છા. કેના નામની છે જમીન? જમીન કોના નામની છે? અમારા સવેજ ખાતું. એટલે અમારા બેન નું નામ હોય ને તમે થઈને ભાઈઓ નું હોય. સમજાય ગયું. નામ હોય એમાં. બરોબર. સમજાઈ ગયું. સંયુક્તમાં જમીન છે હજી તમારા નામે નથી ચડી? નામે નથી ચડી. કાલે વાર એમ કે નામે નથી ચડી. સમજાઈ ગયું. મકાન ઘરના છે? આ મકાન ઘરના. તમારા નામના?
હવે નામમાં જો એમાં શું છે કે અમે ભાઈ રાવડી જગ્યામાં સણ્યા છે, નામ બામ જા છે, રાવરામ છે સમજી લે બરોબર. એટલે હું રાવરામ એટલે પડતર જમી પડી ને સરકારી પડી ને એમાં સણેલા છે એમ. સરકાર પ્લોટ મળ્યો ને એવું કઈ નથી. સરકાર પાડ નાખે ને. સરકાર આજ પાડ નાખે બસ વેચગાર છે ના પાડે એમ. વેચાત લીધેલું છે ને મકાન આપણું. બરાબર. એટલે એમ. કેટલા રૂમ છે મકાનમાં? રૂમ એક છે ને એક ઓછરી વિસ્તાર છે રૂમ. બરાબર. એક બેઠક છે. બરાબર બરાબર. ઉપર પાકા છે કે નળિયાવાળા કેવા? એ નળિયાવાળા પતરાવાળા એમ. સમજાય. બરાબર. એક બેઠક છે ને એક મેં દુકાન બનાવી હતી રોડ કાંઠે. જામનગર રોડમાં છે ઈ મેં ઉપર ભાડે છે એમ દિલ્હી. માવતર ગુજરી 7-8 વર્ષ થઈ ગયા ને પછી એમાં શું છે ખેતીવાડી કોઈ કરે એમ નતા પછી મેં દુકાન કરી દીધી બંધ. બરાબર. સમજી આમાં લાગી ગયો. સમજાઈ ગયું. શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ. પપ્પાનું નામ? મોહનભાઈ. મોહનભાઈ. અટક કેવી તમારી? સાંગે ચા. સંગેચા. ગામનું નામ શું કીધું? મોટી પાનેલી. મોટી પાનેલી. તાલુકો ઉપલેર, જિલ્લો રાજકોટ. રાજકોટનું છેલ્લું ગામ. બરાબર. તમે કયા સમાજમાંથી છો? કોળી સમાજ, સુવાડિયા કોળી. સુવાડિયા. હા. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 50 વર્ષ. 50 વર્ષ. હા. લગ્ન થયા હતા? લગ્ન મેં 3 વર્ષ પહેલા આજે લગ્ન કોઈ લગ્ન નતા કારણ ઉંમર મોટી થઈ ગઈ હતી ને એટલે કાંઈ લગ્ન થયા નતા બરોબર. 3 વર્ષ પહેલા મેં એક લાગે વાગે કરી આણંદથી કર્યું હતું બાઈ બરોબર. બરાબર. એ અઠવાડિયું રોકાય એ 90 લાખમાં ઉતાર્યો મને. ત્યાં તો 30,000 દીધા પણ આપણે પછી લગ્ન બગન હજુ કર્યું હતું અહીંયા આવીને બરોબર. અઠવાડિયું રહીને બાના જઈને વહી ગઈ પૂરું. ઓમ લગ્ન નતા કર્યા. કોર્ટ થી લગ્ન કરે ને ₹1,00,000 અહીંયા વાપરો તો 15,000 જેવો ખર્ચો થાય. કોર્ટમાં કરાય ને એ કોર્ટ થી નતા કર્યા પછી આને એમને લઈ આવ્યા પછી કે મારે આધાર કાર્ડ નથી એને બનાવટ હતી એટલે આપણે કઈ બતાવ્યું નતું એને બરોબર. આધાર કાર્ડ નો એવું બને જ નહીં. હે આધાર કાર્ડ નો હોય એવું બને જ નહીં હોય જ નહીં. હા એને આવું હતું એટલે બીજું શું આપણે પછી સીધા માણસ એમ લઈએ. બરાબર છે. એટલે અઠવાડિયું રોકાઈને બાઈ વહી ગઈ. બાઈ વહી ગયા. બાઈ બાનું દીધું કે ભાઈ મારે ભાઈ સુરજા છે બરોબર. એને મારે તમે એને માઇસિયા જમાઈ આવ્યા હતા એ 2 જણા આવ્યા પૈસા 30,000 લઈ ગયા મને કે એને પૈસા દે કે ના દે ને મારા ભાઈને કે અમદાવાદ ઓપરેશન કરો આમ તો મેં શું કીધું પછી જામનગર કે રાજકોટ ક્યાં ઓપરેશન કરો ભેગો આવું માથે કરો બરોબર. ના આમ ને તેમ નહીં ગઈ પછી ત્યાંથી ત્યાં ગઈ ને ત્યાં પછી કાઢ્યું મારા પાસે પૈસા માગ્યા મને કે 5,000 રૂપિયા મારા ખાતામાં નાખો. હું કોઈ મને ખાતામાં ખબર પડતી નથી મારી પાસે પૈસા જો અહીં લઈ જાઉં એમ કીધું બરોબર. પછી મોબાઈલ જીનકો હતો દીધો છે 700 રૂપિયા વાળો એ ભેગો લઈ પછી મેં ફોન જ કટિંગ કરી નાખ્યું ને ડીલ કરી નાખ્યા નંબર લે અહીંનું કાર્ડ હતું પછી બંધ જ કરું આ વળી આમાં આપનો ધંધો લગાડે ઊંડા ઉતારી છે કઈ. એવું છે. કેટલા ભાઈઓ તમે? અમે 3 ભાઈ. તમે નાના મોટા ભાઈમાં? હું વૈસ્ટેરો છું મારા જીનકો છે મોટો છે. 2 ભાઈનું લગ્ન થઈ ગયા નાના મોટા? હા એ 2 ભાઈના લગ્ન થઈ ગયા. બરાબર. એટલે તમે બધાની સાથે રહ્યો છો કે અલગ જ રહ્યો છો? અલગ જ રહું. એમ. હા. ખેતી તમે કરો છો તો કેટલીક આવક થાય એમાં? ખેતીમાં આવકમાં તો એ 1.5-2 લાખ રૂપિયા. 1.5 લાખ જ ગણો ને સમજી લ્યો. પાક કેટલા લ્યો? 2 પાક. એમ. બીજું કઈ સાઈડમાં કરો છો? સાઈડમાં હું મજૂરી કરી લઉં. એમ. એમાં કેટલીક આવક થાય મજૂરીમાં? મજૂરીમાં તો એ મહિનામાં મને કે 2-3 હજાર રૂપિયા કમાતા હોય 3 હજાર રૂપિયા સમજી બરોબર. એ મહિનામાં 3 હજાર રૂપિયા કમાય. એમ. ખેત મજૂરીમાં? મજૂરમાં આપણે મહિને બરોબર એટલે આપણે 12 મહિના ગણી તો એવું થાય ને એમ. 36,000 જેવું થાય. હા બરોબર છે. અને ખેતી કામ કઈ નવરો હોય ને હું ભાઈ મજૂર હોય જાય તો આપણે એમ બંધન કોઈ જાતનું આપણે છે નહીં કઈ. એમને આ ખેતી કરો એમાં પછી ભાઈઓને કે બેનને ભાગ દેવો પડે? ના કઈ ના દેવો પડે. તમે જ વાવો છો જમીન?
હા વાવવા ના પડે. બીજા ભાઈ છે એ શું કરે છે, નાના મોટા બે ભાઈ? ઈ અમારા ઘરનું અમારા મોટા ભાઈ છે ને એને જમીન અમારા ભાગે 6 વીઘા આવ્યું ને એ વાવે ને એને 12 વીઘા બીજું હાઈતે રાખે. બરોબર. આ જમીન તો તમે વાવો છો ને, કયો છો ને 6 વીઘા? હા એ મારા ઘરની જમીન હું જ વાવવા. ને દિનકો ભાઈ છે ને એ બીજી 15-20 વીઘા બીજો વાવે ને ઘરનું વાવે. સમજાઈ ગયું. એટલે એની પાસે અલગ જમીન છે મોટા ભાઈ આગળ? અલગ જમીન અમારે એક જ ભાગ છે 20 વીઘા. બરોબર. અચ્છા. હા એમાં અમારે ભાગ પાડેલા, જમીનના ભાગ પાડેલા એમ ટૂંકમાં. સમજાઈ ગયું આખી વાત. જમીન ટૂંકમાં તમારે નામે ન ચડી, બાકી જમીન તમારી જ છે. હા જમીન અમારી છે પણ નામે નથી ભાઈ. 20 વીઘા જમીન હતી, એમાંથી 3 ભાગ પડ્યા. 3 ભાગ પડ્યા. બરોબર. સમજાઈ ગયું આખી વાત. એટલે એ રીતે કર્યું છે. મમ્મી પપ્પા છે જ નહીં હાલ? મમ્મી પપ્પા નથી બે. અચ્છા 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 અચ્છા. બરાબર છે. તો પછી આ બેન જે લગ્ન કરીને તમે તેડી આવ્યા એને કેટલો ટાઈમ થઈ ગયો? આ લગ્ન કર્યા હતી ને એને 3 વર્ષ થયા. હે. હા બરોબર છે બરોબર. એમાં હું એને હગાવાલામાં અહીંયા બે એને બીજા હતા ને એ અહીંયા બાજુમાં કામે આવ્યા હતા ને ઓળખાણ એક દરબાર હતો ને મનકીના ફોન આવે છે ને ઘર કરવું નામ નતા. અમે ઉતામરામાં ભાઈ ગયા સમજી લો, કારણ કે અમારું કે અમારા કોઈ વાત હલાવતા નતા કરતા. મને ખીચડ ગાલો જી સાહેબ. બરોબર. બરોબર છે બરોબર. રોકડા દઈને 30,000 રૂપિયા દીધા. તો આપણે લગ્ન પ્રસંગ જમાડ્યા હતા. બરોબર. હું માઈ જાય પ્રસંગ છે કરી નાખો કરશો તો કરશો. હે. બરોબર છે. એમાં હું તો જો ઓલો મનસુખભાઈ છે ને એને આપણે ફોન કર્યો તો એમાં હું ઓલો ભાઈ એક આયર નો છે ને આયર ને બિસાડો એક મારી કોઈ વાંઢો માણસ છે. બરોબર. મને કે મનસુખભાઈ ને ફોન કરો ને, મનસુખભાઈ તો કોઈ વીખવાનું ચોળવાનું ને સારા કામ ને એ એવા કરે. બરોબર. તો લગ્ન પ્રસંગ ને એવું કઈ ધ્યાન બહુ ઓછું દે એ. બરાબર. ને મને હંમેશા નતું, મને અમને એમ કીધું કદાચ કોરી આપડે હોય કદાચ એમ. બરોબર બરોબર. તમે કેટલું ભણ્યા છો? કેટલું? કે હું કકા બારકડી ભણ્યો ભાઈ. હે. કકા બારકડી. હે. કકા બારકડી. કકા બારકડી એટલે મારું લખ્યું મને વાંચતા આવડે ને થોડા દૂર વાંચતા આવડે. બીજું લાંબુ આપણી પાસે નહીં વાંચવાનું. નિશાળે ગયા હતા કે નહીં? નિશાળે ગયા હતા એના ઘણા વર્ષ થઈ ગયા. બરોબર. યાદ ગયા હતા ને પછી અમે 2 મહિના મેં પેલા અમારું ગામ જૂનું હરિયાસણ છે. બરોબર. પાનેલ ની બાજુમાં ખેતીવાડી અમારે હરિયાસણ છે. બરાબર. ને ટ્યુશન કર્યું હતું ને ઓલા ના વખત પેલા કકા બારકે શીખવાડતા. અચ્છા એવું થયું. હા. પણ પ્રોપર નિશાળે ન ગયા? નિશાળે હું 7-10 દી ગયો તો પેલા. 8-10 દી? હા. ત્યાં શું વાંધો આવ્યો? ત્યાં તો પછી અમારા બાપા હતા ને એ ભણેલા હતા ને એ ઓમ ભણેલા હતા. એ બાપા અમારા બ્રાહ્મણ હતા ને એ અહીંયા રામ મંદિર હતા ને શીખવાડતા એ કકા બાર. પછી અહીંયા એકલા ગુટકા નામ ને તેમને કરતા ને પછી ના થાય બધું તે હું ભણતો થઈ ગયો બંધ ને. બરોબર. એમને તો નિશાળે ગયા હતા ને 8-10 દી, ત્યાં વાંધો શું આવ્યો? વાંધો કઈ આવ્યો ને તો સમજી લ્યો કઈ. પછી એ ગયો નહીં સમજી લ્યો ત્યાં ભણવા. પછી લે તો ભણી તો લેવાય ને. ભણી લીધું તો કાંઈ નથી. હવે સમજો સાંભળે પણ હું બધું. બરોબર. બસના બોર્ડ તો વાંચતા આવડે? હા એ આવડે. હા એમ નહીં ભણ્યા હોત તો બસના બોર્ડ વાંચતા આવડત ને એમ. હા એ આ કોક ને કેવો ન પડે ટૂંકમાં એમ. હા અત્યારે કેવા જો સરસ મજાના એન્ડ્રોઈડ ફોન આવ્યા છે તો જ્યાં ભણ્યા હોત તો બધું વાંચવા. હા તો પછી મારું દુકાન મેં 25 વર્ષ હલાવી. બરાબર. દુકાને આ 5 બીડી થડો ને એવું હતું. બરાબર. આને થોડું થોડું ને એમ લતામાં એનો અભિપ્રાય હતી ને એના હિસાબે થોડું ભણતું થોડું આમાં આગળ હાલે. બગ કહું તો આપણે કઈ બહુ ભણેલું નતા. માથા વાર હું જામનગર ભાઈ 10 રૂપિયામાં કામ કરતા જામનગર અમે. બરોબર. લોજમાં તો. બરાબર. સમજાઈ ગયું. વ્યક્તિગત આપણું પાત્ર મળવું જોઈએ, બીજું તો આપણે શું છે. બરોબર. બેન ના લગ્ન થઈ ગયા છે? હા બેન ના લગ્ન થઈ ગયા. એ તો ઘણા વર્ષ થઈ ગયા. હંતે મોટા બેન છે અમારે. અચ્છા અચ્છા. સૌથી મોટા બેન? ભાઈ છે. હે. સૌથી મોટા બેન પછી 3 ભાઈઓ? હા તમે બેન. હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. અને તમે કોળી સમાજમાંથી છો, સુવાડિયા કોળી સમાજમાંથી. તમારા સમાજમાં જોઈએ કોઈ બીજા સમાજ હોય તો હાલે? હવે આમાં તો હું સમાજ તો બીજું શું હાલે એમ કોઈ પણ આપણે કોળી સમાજ હોય તો વધારે સારું. નકર આપણે બીજું શું કરવાનું કે. બરોબર. બરાબર છે. ઓલા તમે લઈ વાત ક્યાં સમાજના? હે ઓલા લઈ વાત ક્યાં સમાજના હતા? ભાઈ એ તો કોઈ સમાજ જ નતો. એ તો પછી ઓલા નથી ગોધરા કરતા એવી રીતે હતું સમજો કામકાજ. હે. હા એમાં કઈ હતું નહીં. સાચી વાત તમે કહ્યું. સમજાઈ ગયું. એટલે આમાં કઈ વાંધો નહીં કોઈ પણ સમાજ હોય તો હાલે. બીજું શું હોય. બરોબર. બરાબર છે બરાબર છે. સમજાઈ કેમ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર 9712
9712 48 9712 47 48 0 0 34 34 છેલ્લા 7. વાહ ભલે ભણ્યા નથી પણ મોબાઈલ નંબર મોઢે આવડે છે તમને. આ ઈ આ છે યાર. વાહ હવે નક્કી થઈ ગયું છે ભણ્યા કરતા ગણ્યા છો ભાઈ તમે. આ ઈ. નકર ભણ્યા ન હોય તો પેલા એમ કે ભાઈ મોબાઈલ તમે જોઈ લ્યો ને એમાં આવ્યો છે એ જ નંબર છે એમ કે સમજ્યા. હા. ના ના સારી વાત આ સારી એવું ઈ સાચી વાત. ભણ્યા કરતા ગણ્યા છો ભાઈ તમે. તમે તમારા નંબર અમારા નંબર ની આવી ગયા હોય. હા ઈ તો આવી ગયા હોય પણ મોઢે ન આવડે પણ તમે મોઢે બોલ્યા એ બહુ સારી વાત કહેવાય એમ. હા ઈ સાચું. તમે ભણ્યા નથી પણ તમે ગણ્યા છો એ ફાઇનલ વાત છે. પણ હવે આ ફોટો મોકલવાનો શું થાય મને તો કઈ ખબર નહીં પડતી તો ફોટો કાલે મોકલો. કોક ભાઈબંધ દોસ્તાર ને કહેવાય કે મારો ફોટો પાડી એના હિતેશભાઈ નંબર માં મોકલી દો કોઈ પણ મોકલી દે આમાં કોઈ ના ન પાડે ધર્મના કામમાં. બરાબર ને તમારે મૂકવો હોય તો ન મૂકવો હોય તો ના પાડજો તો આમાં લખી નાખું ફોટો નથી મૂકવો એમ. કઈ ને મૂકવાનું નહીં એમાં બીજું હોય ને તો વાંધો નહીં તો પછી ગમે દોસ્તાર ને કહેજો ને કે ભાઈ હિતેશભાઈ માં નંબર મોકલી દો. હિતેશભાઈ ના નંબર માં ફોટો મોકલી દો. હા હા સાંજે કાલે જઈ ફોટો મોકલો એટલે મને ફોન કરજો. અત્યારે વાળીએ છું બરોબર. હા ભલે કાંઈ વાંધો નહીં કાલે મોકલજો પ્રમદી મોકલજો પણ જયારે તમે ફોટો મોકલો ને તમે તમારું નામ બોલજો કે લક્ષ્મણભાઈ મોહનભાઈ સાંગેચા એનો ફોટો મેં મોકલ્યો છે તમે સેવ કરી લ્યો એટલે હું સેવ કરી લઈશ બરાબર છે. હા બરાબર. હા ઓલો ડાયરેક્ટ તમે ફોટો મોકલી દો ને બીજા નંબર ઉપરથી તો મને ખબર નહીં પડે કે આ તમારો ફોટો છે. અટાણે જે હોય જ હાલમાં ફોટો મોકલે ને એટલે કઈ જુવાનીનો ફોટો હાલે અત્યારે. હા બરોબર ને. હે અટાણે કેપીસીટી જ મોકલાય. જેવા તમે દેખાતા હોય એવો સરસ ફોટો પાડીને મોકલજો. મને છે ને ખોટું કરતા આવડતું નથી ખોટું બોલવું નહીં બરોબર. સાચું બીજું કરવાનું બોલવું થાય છે ખોટું બોલે ઘણા એમ કે કારા ધોરા આપણે બે કારા તમારી પાસે હમણાં કઈ પ્રસંગમાં ગયા હોય લગ્નમાં ગયા હોય ફોટો પાડેલો હોય એવો હાલે એવું કઈ જરૂર નથી કે અત્યારે તમે ખેતરમાં કામ કરતા હોય ફોટો મોકલજો. તમે કઈ પ્રસંગમાં ગયા હોય કોઈ એવું હોય તો એ ફોટામાંથી ફોટો પાડીને પાડો તો હાલે ના તમારો અત્યારનો મોકલો તો વધારે સારું. ભલે હાલો કઈ વાંધો નહીં આપણે ફોટો મોકલી આપજો અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે ગૂગલ પે કે એવું કરતા નહીં. બરાબર ને. અને તમારી 50 વર્ષની ઉંમર છે તો કોઈ વિધવા હોય કોઈ છૂટાછેડા થઈ ગયા હોય કોઈ હારે દીકરો કે દીકરી હોય તો હાલે. વધારેમાં દીકરી હોય ને તો સારું. દીકરો હોય ને તો મારે શું છે કે મારા ભાઈઓ શું ખબર કહેવા માંગે કે આમાં જમીનમાં પાછા હકીજો કરે શું થાય એમાં શું થાય જમીનમાં હકીજો હોય ને એટલે જમી હોય ને અમારે ખેતીવાડીનું એટલે દીકરી હોય દીકરા હા હરાવી જાય બરોબર એનો કોઈ હકીજો થાય નહીં એમ. પણ તમારા મમ્મી ક્યાં કઈ દીકરો કે દીકરી છે તો આ દીકરો તમારો થઈ જાય ને આવે. હા ભાઈ નગબા કઈ છે નહીં આપડે એમ નહીં. આ જે દીકરો હોય હા એ આવે એ કાયદેસર તમારું નામ ચડાવી દે તો પછી દીકરો તમારો થઈ જાય ને. હા એ થઈ જાય એમ જ હોય ને. બરાબર ને. હા બરાબર. ભલે ભલે હાલો કાંઈ વાંધો નહીં કે દીકરો કે દીકરી હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી. હા વધારે દીકરીનું સારા રાખજો અમારે હાવ કઈ કાંઈ જ ના રહીએ બરોબર. એમાં વળી કાંઈ ક્યાં આવી. હા ને માતાજી ભગવાન જેવું સંતાન થાય એવું હોય તો ક્યાંય એવું હોય તો કદાચ સંતાન ન થાય એવું અને દીકરો કે દીકરી હારે હોય તમને શું વાંધો. હા ના ઓલા ગોધરાનો આપણે માથે લઈ આવીએ છીએ ને બાયું રહેતી નથી બરોબર ખોટા આપણા ખર્ચા કરવાના પૈસાના. એ તો છે. ફોટો મોકલું બરોબર. હાજી અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી. બરાબર ને. ભલે ભલે હાલો કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલીને મને ફોન કરી દેજો બરાબર. ભલે ભલે કઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.